હું તમને મૃત્યુથી ડરાવતો નથી, પણ મૃત્યુ પહેલા ઝઘડવાનું કામ કરું છું. જાગી જઈએ આપણે, ભગવાનનું ભજન કરીએ, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીએ, ઈશ્વરનું નામ સ્મરણ કરીએ આપણે. बाकी तो सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते. सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते. આ દેશમાં ઘણા દીકરા દીકરીઓને હું ઓળખું છું કે આ દેશમાં જન્મા છે તો પણ તેનામાં ભગવાન પ્રત્યે એટલી ભક્તિ છે, અનહદ ભક્તિ છે. કામ કરે છે, સારી સારી પોસ્ટ ઉપર છે, સારી સારી ડિગ્રીઓ છે, ઘરમાં સુવિધા સુખ છે, છતાં પણ ભગવાન પ્રત્યે એટલો એનો ભાવ છે ગજબનો. એવા ઘણા બધા દીકરા દીકરીઓને હું ઓળખું છું. ભગવાન પ્રત્યે અનહદ તેનો ભાવ હોય છે. આ તમારી પાછળ બેઠેલી દીકરી પેલી મનીષાબેન, જો એના હાથમાં 3 કલાક સુધી માળા હોય છે, અહીંયા જન્મેલી છે, યુવાન દીકરી છે, એને હું આ કરવાની જરૂર છે? હું પહેલે દિવસે જોઉં છું 3 કલાક સુધી એક ધારે. આ થકી જાય 3 કલાકમાં તો. માળા કરવાની પ્રેક્ટિસ જોઈ, નકર આંગળાએ થાકી જાય અને હાથે થાકી જાય. અમારી પાસે ઘણા લોકો માળા શીખવા માટે આવે તો આંગળા આમ ઠરડાઈ જાય ને પછી આવે. અરે ભાઈ, આંગળા તારા વળતા નથી ત્યારે તું માળા કેમ કર્યો શીખવા આવ્યો છે? કેટલી કરુણ કથા કહેવાય છે. તેથી જીવનની વાસ્તવિકતા છે. હું તમને ડરાવતો નથી, પણ જીવનનો એક શ્વાસ ભગવાનની યાદ વગર જાવો ન જોઈએ. જેટલું થાય તેટલું સત્કર્મ કરો, પુણ્ય કર્મ કરો, બીજાનું સારું કરો, બીજાનું સારું બોલો, બાકી તો સાંચ રૂક જાયગી. सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते. દીવામાં જેમ દિવેલ ખાલી થાય અને દીવો બુજાઈ જાય, એમ જીવનનો સમય ખાલી થાય, જીવન પૂર્ણ થઈ જાય છે. જીવન કોને કહેવાય? જન્મ અને મૃત્યુનો વચ્ચેનો સમય આને જીવન કહેવાય. જીવન કોને કહેવાય? જન્મ અને મૃત્યુના વચ્ચેનો સમય આને જીવન કહેવાય છે. इसलिए कहा सांस रुक जाएगी चलते चलते. મેં કીધું એટલે યાદ આવી ગયું ને સુરેખાબેન. કથા એટલે શું? ભૂલાયેલી વાતોને યાદ કરવાની એક સાધના, જીવનની વાસ્તવિકતાનું જ્ઞાન કરવાની સાધના, જીવન પ્રત્યે ગંભીર બનવાની એક પરંપરા, એને કથા કહેવાય છે. કથા એટલે હું તમને જગાડવાનું કામ કરું છું. જાગો, ભગવાન પ્રત્યે આપણું સંપૂર્ણ સમર્પણ હોવું જોઈએ.